આ વરી ચા પીવાથી આપણું વજન કેવી રીતે ઓછું થતું હશે? વાત કરીએ તુલસીની. મારા હાથની અંદર તુલસીની ચા છે અને તુલસી આપણે એના વિશે ઘણું બધું સાંભળ્યું છે અને તુલસીને આયુર્વેદમાં ઔષધીય પૌધા એટલે કે ઔષધીય છોડ તરીકે ઓળખવામાં આવે છે. અને તુલસી ના કેવળ પૂજામાં ઉપયોગ થાય છે પણ એ આપણી હેલ્થ માટે, સેહત માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તુલસીની અંદર ફાઇટોકેમિકલ્સ, એન્ટીઓક્સિડન્ટ અને બીજા ઘણા બધા તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એન્ટીબેક્ટેરિયલ, આપણને ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, એવા ઘણા બધા એમાં તત્વો રહેલા છે. અને એક રીતે જોવા જઈએ તો તુલસીની ચા આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે એના ઘણા બધા ઔષધીય ગુણો છે. તો આ તુલસીની ચા આપણા વેટ લોસમાં વળી આપણને કઈ રીતે મદદરૂપ કરી શકશે? તો એક વાતની ચોખવટ કરી દઉં કે ઓનલી ફોર તુલસીની ચા પીવાથી વેટ લોસ નથી થતું, પણ તુલસીની ચાની સાથે સાથે જો તમે ડેઈલી હેલ્ધી ડાયટ અને વર્કઆઉટ જો કરશો તો ઓટોમેટિકલી તમે તમારું વજન ઓછું કરી શકશો કેમ કે તુલસીની ચાની અંદર એટલા બધા ગુણો રહેલા છે. અને આ જે ચા છે, તુલસી જે છે એ ખરેખર આપણા શરીરની અંદર ઘણા બધા બદલાવ લાવે છે. જેમ કે તુલસીની ચા, તુલસી જે છે એ આપણા શરીરની અંદર આપણા લિપિડ પ્રોફાઇલને સારું કરે છે, બેટર બનાવે છે અને આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને સાથે સાથે આ જે ચા છે એ આપણા બોડીની અંદર ડિટોક્સિફિકેશન કરવાનું કામ કરે છે. સારી રીતે આપણી બોડી ડિટોક્સ થાય છે એટલે કે આપણા શરીરમાંથી ગંદો કચરો બહાર કાઢવાનું કામ કરે છે અને સાથે સાથે આપણું ડાયજેશન પણ પાવરફુલ બનાવે છે. ડાયજેશનના પણ બધા પ્રશ્નો હોય છે અને જ્યારે આપણું ડાયજેશન ખરાબ હોય છે ત્યારે વજન ઓછું કરવામાં આપણને ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે.